નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સાવલી હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના કલકત્તામાં મહિલા તબીબ ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટના મુદ્દે વિરોધ કરી પ્લેકાર્ડ બતાવીને વિરોધ નોંધાવ્યો। સાવલી હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા તબીબ ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટના મુદ્દે વિરોધ કરી પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો। સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો। સાવલી હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્ન સ્ટુડન્ટ અને ડોક્ટર સ્ટાફ દ્વારા બનેલ ઘટનાના વિરોધમાં વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં અને દેશમાં આજે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલ તબીબો દ્વારા બંધનું એલાન છે, જેના પગલે સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું। ભવિષ્યમાં આવી ઘટનાઓ કોઈ મહિલા તબીબ સાથે ન બને, તેમની સુરક્ષાને લઈને યોગ્ય કાયદો બને તેવું માંગ કરી રહ્યા છે। કલકત્તામાં બનેલ દુષ્કર્મની ઘટનામાં આરોપીને સખત સજા મળે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના બદલામાં અમે માંગણી કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ, જેથી કરીને અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર અને તમામ સ્ટાફ મળીને માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ। આ વાત માત્ર એક ડોક્ટર પૂરતી નથી, દેશની દરેક દીકરી ન્યાય માંગે છે અને તેના માટે માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ। માત્ર નાઇટ ડ્યુટી કરતા દરેક મેડિકલ સ્ટાફ છે, જે લેડી છે, જે નાઇટ ડ્યુટી કરી રહે છે, તે લોકોની સેફટી માટે કોઈ એવા તમે પગલાં ભરો જેથી કરીને અમને સારી રીતે સેફ રીતે નાઇટ ડ્યુટી કરી શકીએ। તો એ બદલ મહિલા સુરક્ષા અને રાત્રે જે લોકો ડ્યુટી કરે છે તે માટે અમને કોઈ નવા કાયદાની જરૂર છે, જે સરકાર અમારી માંગણી છે કે અને જે રેપિસ્ટ છે એને પણ સખતમાં સખત સજા મળવી જોઈએ। આપનું નામ? નેહા કનોજિયા। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સામે જે દુષ્કર્મ કરવામાં આવ્યો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી, તેના વિરોધમાં અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર અને સ્ટાફ મેમ્બર્સ આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ દુર્ઘટના માટે અમારી માંગણી છે કે સરકાર આના માટે સખતમાં સખત કાયદા લાવે અને આરોપીઓને બને એટલા વહેલા પકડે અને એવી સજા આપે કે એ આખા દેશ માટે એક ઉદાહરણરૂપ બની રહે, જેથી કરીને આવા દુષ્કર્મ આપણા દેશમાં ફરી ક્યારેય ના થાય। અને બીજી માંગણી એ છે કે અમારા જે મહિલા ડોક્ટર્સ છે તેની સેફટી અને તેની સિક્યોરિટી માટે સરકાર સખત પગલાં લે, જેથી કરીને દરેક મહિલા રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ સેફલી જઈ શકે અને પોતાની ડ્યુટી, ડોક્ટરની ડ્યુટી સારી રીતે બજાવી શકે। આપનું નામ? ડોક્ટર મીતા પટેલ।